નવા વર્ષની શુભકામનાઓ. અને હું એક સંકલ્પ લેવા જઈ રહ્યો છું અને કદાચ તમારે પણ લેવો જોઈએ. રાજ્ય સુધારાની વાત છે. ઘણા પુરુષો એવું કહેતા હોય અને મારી સામે ઘણા એવું કીધેલું છે, ઇનફેક્ટ મારા મિત્રોએ, કે બળાત્કાર જે વધી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓનો વાંક છે. કઈ રીતે? તો કે એ ટૂંકા કપડાં પહેરીને નીકળે છે એટલે પુરુષોની દ્રષ્ટિ ખરાબ થાય, અને પછી શક્ય છે દ્રષ્ટિ ખરાબ થાય એટલે આવી ઘટના બને. એલા મુવાઓ, તો પછી નાની બાળકીના કઈ રીતે બળાત્કાર થાય છે? એક વૃદ્ધના કઈ રીતે બળાત્કાર થાય છે? પહેલાંના સમયમાં કપડાં નહોતા ત્યારે પાંદડા પહેરાતા, ત્યારે બળાત્કાર નહોતા થતા, ત્યારે એ લોકોની દ્રષ્ટિ વ્યવસ્થિત હતી. એને ખબર હતી માતા કોને કહેવાય, બહેન કોને કહેવાય, સંબંધ કોને કહેવાય, કોની પર કેવી દ્રષ્ટિ રાખવી. એ વિચારોને કાબૂ કરી શકતા હતા. તમે અત્યારે વિચારોને કાબૂ નથી કરી શકતા. તમે જો કાબૂ કરી શકો તો તમે બ્રહ્મચર્ય સુધી પહોંચી શકો, અને ન કરો તો બળાત્કાર થાય. એટલે સંકલ્પ લ્યો કે હું જે રીતે મારી માતા અને બહેનને જે દ્રષ્ટિથી જોઉં છું એ રીતે સમાજની દરેક સ્ત્રીને જોઈશ. એક સંકલ્પ, તમારું મનોબળ જો વધે તો આ સંકલ્પ રાજ્ય સુધારી શકે છે. જય માતાજી.